વેલકમ ટુ પાર્ટ 4 ચેપ્ટર 1. આજના વિડીયોમાં આપણે જોઈશું દ્રવ્યના ગુણધર્મો અને તેમનું માપન. ત્યારબાદનો ટોપિક છે એકમો, વિવિધ એકમ પદ્ધતિ. સૌ પ્રથમ તો એ જાણી લઈએ કે ગુણધર્મો કેટલા હોય, માપવાનું કેવી રીતે પછીનો પ્રશ્ન છે. બે જાતના ગુણધર્મો હોય, એક હોય છે ભૌતિક ગુણધર્મો, બીજું હોય છે રાસાયણિક ગુણધર્મો. ભૌતિક ગુણધર્મો એને કહેવાય ફિઝિકલ પ્રોપર્ટી. ફિઝિકલ પ્રોપર્ટી મીન્સ આપણે કોઈ વસ્તુને એનો સ્વરૂપ બદલ્યા વગર, સ્વરૂપ એટલે સંઘટન, એની રચના બદલ્યા વગર માપી શકાય તેવા ગુણધર્મો. જેમ કે પાણીનું તાપમાન કેટલું છે, તો એમાં સિમ્પલ થર્મોમીટર ડૂબાડીએ તો ખબર પડી જાય. તો એના માટે આપણે H2O ને H2O જ રાખ્યો છે, H2 નું સ્વરૂપ બદલ્યું નથી. તો એવી પ્રોપર્ટીને શું કહેવાય? ફિઝિકલ પ્રોપર્ટી, ભૌતિક ગુણધર્મો. કોઈ પદાર્થનો રંગ આપણે જોવો છે તો એના માટે આપણે એનું સ્વરૂપ બદલવાની જરૂર નથી. તો એવી પ્રોપર્ટી કે જેના માટે આપણે એનું સંઘટન, ઇંગ્લિશમાં કહેવાય કમ્પોઝિશન ન બદલવું પડે તેવી પ્રોપર્ટીને કહેવાય ફિઝિકલ પ્રોપર્ટી. જેમ કે રંગ, વાસ એટલે સ્મેલ, ટેમ્પરેચર તાપમાન, લંબાઈ, ઘનતા વગેરે. બીજું, અમુક ગુણધર્મો જેવા રાસાયણિક ગુણધર્મો હોય જેના અવલોકન માટે રાસાયણિક ફેરફાર એટલે કે રાસાયણિક પ્રક્રિયા, જેને આપણે કહીએ કેમિકલ રિએક્શન, કરાવડાવવી પડે. હવે ધારો કે પેટ્રોલ, 1 લીટર પેટ્રોલ સળગવાથી કોઈ એન્જિન કેટલું ઉર્જા મુક્ત કરે છે અને કેટલા કિલોમીટર વ્હીકલ ચાલે છે, એના માટે આપણે શું કરાવવું પડશે? દહન પ્રક્રિયા. તમારું બળતણ વત્તા ઓક્સિજન ગીવ્સ CO2 અને H2O. તો એ કેમિકલ રિએક્શન થઈ, એમાં સ્વરૂપ બદલાયું. બળતણનું સ્વરૂપ અલગ હતું, નિપજનું સ્વરૂપ અલગ છે. એટલે એવી પ્રોપર્ટી કે જેમાં કેમિકલ રિએક્શન થાય એને કહેવાય કેમિકલ પ્રોપર્ટીઝ. જેમ કે દહન, એસિડ બેઝનું તટસ્થીકરણ, કોઈ નવા સંયોજન કે દ્રવ્યનું સર્જન સાથે સંકળાયેલી ઉર્જા વગેરેને તમે રાસાયણિક ગુણધર્મોમાં સમાવેશ કરી શકો છો. હવે પછીનો જે ટોપિક તમે જોશો એ બહુ જ અગત્યનો અને ફિઝિક્સ અને કેમેસ્ટ્રી બંનેમાં એ ઉપયોગી છે. વિવિધ એકમો અને તેનો ઉપયોગ. નેક્સ્ટ ટોપિક જે છે તેમાં આપણે ભણીશું એકમોની આંતરરાષ્ટ્રીય પદ્ધતિ જે વ્યવહારમાં વપરાય છે હાલમાં સાયન્ટિફિક બિહેવિયર માટે. એટલે કે વૈજ્ઞાનિકો અલગ અલગ જગ્યાએ કયો એકમ પદ્ધતિ વધારે ઉપયોગ કરે છે, તો કે ભાઈ SI પદ્ધતિ. હાલમાં કઈ પદ્ધતિ વપરાય છે? SI પદ્ધતિ, જેમાં 7 મૂળભૂત એકમોની ચર્ચા કરવામાં આવેલી છે. પણ એ ડેવલપ થતા પહેલાં, આની પહેલાં ઘણા વર્ષો પહેલાં કઈ સિસ્ટમો વપરાતી હતી સાયન્ટિફિક બિહેવિયરમાં? વૈજ્ઞાનિકો કઈ પદ્ધતિ વાપરતા હતા વધુ? તો સૌ પ્રથમ આવી હતી FPS પદ્ધતિ. F એટલે ફૂટ, P એટલે પાઉન્ડ, S એટલે સેકન્ડ. ફૂટ એટલે લંબાઈનો એકમ, પાઉન્ડ વજનનો એકમ, સેકન્ડ સમયનો એકમ. બ્રિટિશ પદ્ધતિ પણ એને કહેવાય છે. અલગ અલગ જગ્યા પર વજનનો, લંબાઈનો અલગ અલગ એકમો ઉપયોગમાં લેવામાં આવતા હતા. બીજું, CGS પદ્ધતિ, સેન્ટીમીટર ગ્રામ સેકન્ડ પદ્ધતિ. MKS પદ્ધતિ, મીટર કિલોગ્રામ સેકન્ડ, મીટર કિલોગ્રામ અને સેકન્ડ પદ્ધતિ. ત્યારબાદ આવી MKSA. કેમ કે એ વખતે પહેલાં વિદ્યુત પ્રવાહ વિશે એટલી બધી શોધખોળ થઈ નથી, પણ જ્યારે વિદ્યુત પ્રવાહ, કરંટની વિશે ડેવલપમેન્ટ થવા માંડ્યું ત્યારે કરંટનો એકમ બી ડેવલપ કર્યો, એમ્પિયર. MKSA, મીટર કિલોગ્રામ સેકન્ડ એમ્પિયર પદ્ધતિ. અને હાલમાં જે આપણે શીખીશું તે છે SI પદ્ધતિ, સિસ્ટમ ઇન્ટરનેશનલ. શોર્ટમાં તમારે યાદ રાખવાનું સિસ્ટમ ઇન્ટરનેશનલ, અથવા એનું એકચ્યુઅલી ફ્રેન્ચ નામ શું છે? લી સિસ્ટમી ઇન્ટરનેશનલ ડી યુનિટ્સ. લી સિસ્ટમી ઇન્ટરનેશનલ ડી યુનિટ્સ. આપણે હવે જોઈએ SI પદ્ધતિ વિશે. હવે આપણે જોઈએ પાયાની 7 મૂળભૂત ભૌતિક રાશિઓ અને તેમના SI એકમો. 7 મૂળભૂત રાશિઓ છે, બેઝ યુનિટ કહેવાય એને. તો બેઝિક યુનિટ્સ, ઠીક છે. પહેલું છે લંબાઈ. એક ભૌતિક રાશિ કહેવાય, માપી શકાય લંબાઈને, બરાબર ને? અને એની રાશિની સંજ્ઞા એટલે કે લંબાઈની જ્યારે સૂત્ર આવે તો આખું લેન્થ એવું લખવાનું ના હોય, ખાલી L લખો એટલે લેન્થ. એટલે સ્મોલ L એ લંબાઈની સંજ્ઞા થઈ. તેનો એકમ, SI એકમ છે મીટર, અને મીટરની સંજ્ઞા છે સ્મોલ m. ઠીક છે ને? ધારો કે એવું પૂછ્યું કે ભાઈ
આ રૂમની હાઇટ, રૂમની પહોળાઈ કેટલી, ઊંચાઈ કેટલી, તો આપણે શું લખીએ છીએ કે આટલા મીટર, 10 મીટર, 5 મીટર. તો 5 એ શું છે કિંમત, અને પાછળ મીટર લગાડ્યું એ શું છે એકમ. તો ખાલી આપણે લખીશું નાખીએ 5 અને પછી પાછળ સ્મોલ m એટલે 5 મીટર. ઠીક છે ને. બીજો દળ. દળ એટલે માસ ઇંગ્લિશમાં કહેવાય. રાશિની સંજ્ઞા છે સ્મોલ m. એ દળ માપવાનું એસઆઈ એકમ છે કિલોગ્રામ. એમ તો દળ તમે ગ્રામમાંય માપી શકો, મિલીગ્રામમાંય માપી શકો, કિલોગ્રામમાંય માપી શકો, પણ એનો એસઆઈ એકમ શું છે કિલોગ્રામ, અને એની સંજ્ઞા છે કેજી. બીજી ત્રીજી ભૌતિક રાશિ છે સમય. સમયને ઇંગ્લિશમાં કહેવાય ટાઈમ, એટલે સ્મોલ ટી. યાદ રાખજો સ્મોલ ટી. સમયના એસઆઈ એકમનું છે નામ સેકન્ડ. સમયનો એસઆઈ એકમ શું છે બાળકો? સેકન્ડ. સમય તો કલાકમાંય માપી શકાય, વર્ષોમાંય માપી શકાય, દિવસમાંય માપી શકાય, પણ સેકન્ડ એ શું છે એનો એસઆઈ એકમ, અને એની સંજ્ઞા છે સ્મોલ એસ. ત્યારબાદ ચોથો છે વિદ્યુત પ્રવાહ. ઇંગ્લિશમાં કહેવાય કરંટ, ઇલેક્ટ્રિક કરંટ, અને ઇલેક્ટ્રિક કરંટની સંજ્ઞા છે આઈ, અને તેનો એસઆઈ એકમ છે એમ્પિયર. એ એમ્પિયરની સંજ્ઞા છે કેપિટલ એ. પાંચમું ઉષ્માગતિકીય તાપમાન. એને ઇંગ્લિશમાં કહેવાય થર્મોડાયનેમિક ટેમ્પરેચર. તાપમાન એટલે ટેમ્પરેચર, એની સંજ્ઞા છે કેપિટલ ટી. યાદ રાખજો. સ્મોલ ટી કોની સંજ્ઞા છે? સમયની. અને કેપિટલ ટી કોની સંજ્ઞા છે? તાપમાનની. અને તાપમાનનો એસઆઈ એકમ છે બાળકો કેલ્વિન, કેપિટલ કે. પદાર્થનો જથ્થો એન. કેટલો જથ્થો લીધો એના વિશે આગળ ભણીશું આપણે, જથ્થો મોલ વિશે. એ જથ્થાનો એસઆઈ એકમ છે મોલ, અને સંજ્ઞા છે એમઓએલ. પછી સાતમું છે પ્રદીપ્ત તીવ્રતા, એટલે કે જ્યોતિની તીવ્રતા. બ્રાઇટનેસ વધારે ઓછી હોય એને આપણે તીવ્રતા કહીએ, જ્યોતિની તીવ્રતા. તો એ જ્યોતિની તીવ્રતાની સંજ્ઞા છે આઈવી. આ પૂછડે વી એટલે સફિક્સ વી કહેવાય. ઠીક છે ને. આઈવી શું છે એની સંજ્ઞા? રાશિની સંજ્ઞા, અને એનો એકમ છે કેન્ડેલા, અને કેન્ડેલાની સંજ્ઞા છે સીડી. આ 7 મૂળભૂત એકમો તમારે યાદ રાખવાના છે. હવે આપણે જોઈશું આ 7 મૂળભૂત એકમો પરથી ઉપજાવેલા એકમો, એટલે કે સાધિત એકમો પણ જોઈશું. ત્યારબાદ તમારી પાઠ્યપુસ્તકમાં કોષ્ટક 1.2 આપેલું છે, જે તમારે યાદ નથી રાખવાનું. એ કોષ્ટક 1.2 છે, પેજ નંબર 5 ઉપર. એસઆઈ પદ્ધતિના વ્યાખ્યાઓ છે, એકમોની બધી વ્યાખ્યાઓ છે, તે તમારે મોઢે નથી કરવાની. પરંતુ ઉપજાવેલા એકમો જોતા પહેલાં આપણે એક ફરક સમજી લઈએ કે દળ એટલે કે માસ અને વજન એટલે કે વેઇટ. એમ તો કેમેસ્ટ્રીની અંદર ચોપડીવાળાઓ જ આ બંને વચ્ચેનો ડિફરન્સ ઘણીવાર ભૂલી જાય છે, પણ આપણે યાદ રાખીશું. વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન માસ એન્ડ વેઇટ? અગર કોઈ વ્યક્તિનું માસ પૃથ્વી પર 100 કિલો છે, તો ચંદ્ર પર પણ એનું વજન ચંદ્ર પર પણ એનું માસ એટલે કે દળ, ચંદ્ર પર પણ એનું દળ કેટલું હશે? 100 કિલો જ હશે. દળ એટલે કે માસ બંને જગ્યાએ કેવું હશે? સરખું. ભલે બંને જગ્યાએ ગુરુત્વાકર્ષણ અલગ અલગ છે, પણ વજન વ્યક્તિઓનું વજન બંને જગ્યાએ અલગ અલગ હશે. કોઈ વ્યક્તિનું વજન 100 કિલો પૃથ્વી પર છે, તો એનું વજન ચંદ્ર પર નહીં હોય. અને વજનનો એસઆઈ એકમ કિલોગ્રામ છે પણ નહીં. કિલોગ્રામ તો એસઆઈ એકમ કોનો છે? દળનો. એટલે વજન જે છે એમાં ગુરુત્વાકર્ષણ ઇન્વોલ્વ કરવું પડે. એટલે માસ ઇન્ટુ ગ્રેવિટેશનલ ફોર્સ કરીએ તો ડબલ્યુ થાય. ખ્યાલ આવે છે? એટલે વેઇટ દરેક વ્યક્તિનું અલગ અલગ ગ્રહ પર અલગ અલગ હોય, પણ કોઈ પણ વ્યક્તિનું દળ જે છે એ બધી જગ્યાએ કેવું હશે? સરખું હશે. ખ્યાલ આવશે બાળકો? દળની અંદર ગુરુત્વાકર્ષણ સંકળાયેલ નથી, પણ વજનની અંદર ગુરુત્વાકર્ષણને તમારે ઇન્વોલ્વ કરવાનું. આ ડિફરન્સ એક યાદ રાખજો બાળકો તમે. ત્યારબાદ આપણે અમુક જોઈએ ઉપજાવેલા એકમો. ઉપજાવેલા એકમો એ ઉપજાવેલા એકમમાં પહેલું લઈએ આપણે કદ, વોલ્યુમ. કદ બરાબર શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. યસ ઓર નો? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. એટલે કદનો એસઆઈ એકમ, કદનો એસઆઈ એકમ શું થાય? મીટર ક્યુબ.
શું થાય બાળકો? મીટર ક્યુબ. પરંતુ આપણે કોઈ જગ્યાએ દૂધ લેવા જઈએ છીએ કે પછી પેટ્રોલ પુરાવા જઈએ છીએ તો કોઈ દિવસ એવું નથી કહેતા કે મને 1 મીટર ક્યુબ દૂધ આપ, હા તો 1 મીટર ક્યુબ પેટ્રોલ આપ. આપણે મીટર ક્યુબ કોઈ દિવસ વાપરતા નથી. વ્યવહારમાં કદ માટે લીટર, મિલીલીટર વધુ પ્રચલિત એકમ છે. પરંતુ તે એસઆઈ એકમો નથી, યાદ રહે. મિલીલીટર કે લીટર એ એસઆઈ એકમ નથી. ઠીક છે ને? હવે કદ માટે જે અહીંયા લખ્યું છે કે મિલીલીટર અને લીટર એસઆઈ એકમ નથી, તો આ બંને વચ્ચે સંબંધ શું હશે? એક વસ્તુ યાદ રાખજો, 1 મિલીલીટર ઇઝ ઇક્વલ ટુ 1 cc, અથવા તો તમે એવું પણ યાદ રાખી શકો છો 1 સેન્ટીમીટર ક્યુબ. એટલે આ સેન્ટીમીટર ક્યુબ વળી પાછું શું છે? તો અગર કોઈ સમઘન લીધો મેં, જે સમઘનની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ 1 સેન્ટીમીટર હોય, લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ બધું કેટલું હોય? 1 સેન્ટીમીટર. તો એનું કદ કેટલું છે તેમ કહેવાય 1 ગુણ્યા 1 ગુણ્યા 1 સેન્ટીમીટર ક્યુબ. અને એ 1 સેન્ટીમીટર ક્યુબમાં કેટલો પ્રવાહી, કેટલું ઘન કે કેટલું વાયુ ભરી શકાય? 1 મિલીલીટર જેટલું, યાદ રાખજો, 1 ml જેટલું. હવે સંબંધ પ્રસ્થાપિત કરીએ આપણે. 1 લીટર, 1 લીટર ઇક્વલ ટુ 1000 ml. આ તો બધાને ખ્યાલ હશે ને બેટા બાળકો? 1 liter is equal to 1000 ml is equal to 1000 સેન્ટીમીટર ક્યુબ. કેમ? કેમ કે 1 ml બરાબર 1 સેન્ટીમીટર ક્યુબ છે, તો 1000 ml બરાબર 1000 સેન્ટીમીટર ક્યુબ થશે ને? બંને બાજુ 1000 વડે ગુણતા. 1 ml બરાબર 1 સેન્ટીમીટર ક્યુબ છે, તો 1000 ml બરાબર શું થાય? 1000 સેન્ટીમીટર ક્યુબ થાય. એટલે મિલીલીટરને મેં બદલી કાઢ્યો શેનાથી? સેન્ટીમીટર ક્યુબથી. સિમ્પલ ભાષામાં એવું યાદ રાખો બાળકો કે મિલીલીટરનું બીજું નામ શું છે? સેન્ટીમીટર ક્યુબ અથવા સીસી. ઠીક છે? હવે તમે શું કરો? આ જે એકમ છે એની 3 ઘાત છે, કિંમત છે 1000 એટલે 10ની 3 ઘાત. શું આપણે આવું કરી શકાય? 10 સેન્ટીમીટર ગુણ્યા 10 સેન્ટીમીટર ગુણ્યા 10 સેન્ટીમીટર. એટલે મેં શું કર્યું? એનું વિભાજન કર્યું ગુણાકારમાં. જે ઘન છે એને 3 વાર લખી નાખ્યું, અને 1000 એટલે 10ની 3 ઘાત એટલે 10 ગુણ્યા 10 ગુણ્યા 10 કરી નાખ્યું. હવે 10 સેન્ટીમીટર ગુણ્યા 10 સેન્ટીમીટર ગુણ્યા 10 સેન્ટીમીટર. સેન્ટીમીટરનું મીટરમાં કન્વર્ટ કરવું હોય, સાંભળજો, સેન્ટીમીટરને શેમાં કન્વર્ટ કરવું હોય? મીટરમાં. તો મારે એને 100 વડે ભાગવો પડે. 100 વડે એટલે 10-2 ઘાત, 10-2 ઘાત મીટર ગુણ્યા 10 ગુણ્યા 10-2 ઘાત મીટર ગુણ્યા 10 ગુણ્યા 10-2 ઘાત મીટર. આ શું કર્યું ખબર પડી બાળકો? સેન્ટીના સીને હટાવવો હોય તો 10-2 લાવવું પડે, યાદ રાખજો. એ જ રીતના કિલોના કેને હટાવો, કિલોગ્રામનો કેને હટાવવું હોય તો 1000 લાવવું પડે. એ શું ઇન્ડિકેટ કરે છે? 1000 ઇન્ડિકેટ કરે છે કે. એ રીતના સેન્ટીનો સ્મોલ સી શું ઇન્ડિકેટ કરે છે બાળકો? 10-2 ઇન્ડિકેટ કરે છે. ઠીક છે ને? 10-2, 10-1 શું થઈ જાય બાળકો? 10-1 થઈ જશે ને? ઘાત કિંમતોનો ગુણાકાર છે, પણ ઘાતોની શું થશે? અહીંયા સરવાળો અથવા બાદબાકી. એટલે 1 અને -2 એટલે શું થશે? 10-1 મીટર ગુણ્યા 10-1 મીટર ગુણ્યા 10-1 મીટર. અને આ ત્રણેયનો હવે ગુણાકાર કરીએ 10-1, 10-1, 10-1, તો જવાબ શું આવશે બાળકો? 10-3 ઘાત મીટર ક્યુબ. 10-3 ઘાત મીટર ક્યુબ. એટલે 1 લીટર બરાબર શું થશે બાળકો? 10-3 ઘાત મીટર ક્યુબ. ફરીથી એકવાર, 1 લીટર બરાબર શું થશે? 10-3 ઘાત મીટર ક્યુબ. હા, અથવા તમે ડાયરેક્ટ પણ આવું યાદ રાખી શકો છો સીધું જ, કે 1 લીટર બરાબર 10-3 ઘાત મીટર ક્યુબ.
આ 10⁻³ જે છે એને આપણે આવું લખી શકાય? 10⁻³ એટલે છેદમાં જઈએ તો શું થઈ જાય? ધન ઘાત થઈ જાય. અને 1/1000 અને એ 1000 સામેની સાઈડ ગુણાઈ જાય તો 1000 લીટર ઇઝ ઇક્વલ ટુ 1 મીટર ક્યુબ. બોલો, ખ્યાલ આવે છે બાળકો? સિમ્પલ લેંગ્વેજમાં કહું તો 1 મીટર લંબાઈ, 1 મીટર પહોળાઈ, 1 મીટર ઊંચાઈ હોય અને એવું મોટું બોક્સ બનાવીએ તો એમાં કેટલો પ્રવાહી, કેટલો વાયુ ભરાઈ શકે? 1000 લીટર જેટલો. સિમ્પલ. આ આખી ગણતરી ખબર પડે છે બાળકો? આ અહીંયાથી આ C ને હટાવીને 10⁻² કેમ લાયા એ આપણો આગળનો નેક્સ્ટ ટોપિક છે. વિડીયો આગળ જોતા જાઓ, બધા જ પ્રશ્નોનું નિરાકરણ થશે. ઘણી બધી વસ્તુ એવી આવશે કે જે નવી હશે પણ ખૂબ જ કામની હશે, તો તમે ધ્યાનથી શીખજો એને. બીજું બાળકો, તમે એક વસ્તુ યાદ રાખી શકો છો. ડાયરેક્ટ જો તારવણીને યાદ ના રાખવી હોય તો આવું યાદ રાખી શકો કે 1 લીટર એટલે શું? 1000 ml. 1000 ml એટલે શું? 1000 સેન્ટીમીટર ક્યુબ. અને આ 1 લીટર જે છે ને તેને 1 ડેસીમીટર ક્યુબ પણ કહેવાય. શું કહેવાય બાળકો? 1 ડેસીમીટર ક્યુબ. હવે આ ડેસી શું છે, આ સ્મોલ ડી શું છે તે સમજીએ. કોઈ પણ એકમ ને એક નાના એકમને મોટા એકમમાં ફેરવવો છે. વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન મીટર એન્ડ કિલોમીટર? તો મીટર કરતાં કિલોમીટર શું છે? 1000 ગણા મોટા. મીટર અને મિલીમીટરમાં શું ફરક? તો મીટર કરતાં મિલીમીટર 1000 ગણા નાના છે. તો કોઈ બહુ લાંબી વસ્તુ માપવી હોય તો મોટો એકમ જોઈએ, અને કોઈ બહુ ટૂંકી વસ્તુ માપવી હોય તો નાનો એકમ જોઈએ. તો એ એકમોને એકબીજામાં કન્વર્ટ કરવા માટે દશાંક પદ્ધતિ લાયા. કેમ કે અગર કોઈ વ્યક્તિ એક નાનકડા કોષનું કદ પૂછે અથવા નાનકડા પરમાણુનું કદ પૂછે તો એ બહુ નાનું હશે, બરાબર ને? તો 0.0000000 આવું લખવું હોય, આટલા મીટર, તો આ ડેસિમલ પોઈન્ટે આપણે શું કરવું પડશે? ખસાડવો પડશે. 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 એટલે 1 ગુણ્યા 10⁻8 મીટર. હજી એક 0 લઈ લઉં કદાચ, તો ડેસિમલ પોઈન્ટને કેટલા ખસડવા પડે જુઓ જરા. 1, 2, 3, 4, 5, 6, 7, 8 ને 9, બરાબર છે ને? તો 10⁻9 મીટર ઇઝ ઇક્વલ ટુ 1 નેનોમીટર. ખ્યાલ આવ્યો બાળકો? એટલે આપણે હવે એ સમજવાનું છે કે કોને નેનો કહેવાય, કોને મિલી કહેવાય, કોને માઇક્રો કહેવાય, કોને કિલો કહેવાય, કોને સેન્ટી કહેવાય. તો એના માટેની શું સિસ્ટમ છે જોઈ લઈએ આપણે. 10⁻1 હોય ને, 10⁻1 એને ડેસી કહેવાય. ડેસી. 10⁻1 ને શું કહેવાશે? ડેસી. (10⁻2) ને કહેવાશે સેન્ટી, સ્મોલ સી સંજ્ઞા છે. 10⁻3 ને કહેવાશે મિલી, સ્મોલ એમ. 10⁻6 ને કહેવાશે માઇક્રો, મ્યુ સંજ્ઞા છે, મ્યુ મ્યુ. 10⁻9 ને કહેવાશે નેનો, સ્મોલ એન સંજ્ઞા છે, નેનો. 10⁻12 ને કહેવાશે પીકો, સ્મોલ પી સંજ્ઞા છે. ડેસી, સેન્ટી, મિલી, માઇક્રો, નેનો, પીકો. 10⁻15 હોય નેનો, પીકો, ફેમ્ટો, સ્મોલ એફ. 10⁻18 એટો, સ્મોલ એ. ડેસી, સેન્ટી, મિલી, માઇક્રો, નેનો, પીકો, ફેમ્ટો, એટો. ઠીક છે. ત્યારબાદ આગળ જઈએ બાળકો આપણે. આ દશાંક પદ્ધતિ તમારે યાદ રાખવાની છે કમ્પલસરી. ફેમ્ટો, એટો, પછી આવશે ઝેપ્ટો 10⁻21, એ છે ઝેપ્ટો, અને 10⁻24 યોક્ટો. ઝેપ્ટો, યોક્ટો. 24 10⁻24 હોય યોક્ટો, વાય.
સ્મોલ વાય. આ ક્યાં કામ લાગશે ફરી એકવાર કહું, અગર કોઈ જગ્યાએ આવું લખેલું હોય 0.1 મીટર તો તમે એને એવું લખી શકો છો 10⁻⁻1 મીટર. હવે આ 10⁻⁻1 ને મારે હટાવી દેવા હોય તો હું લખી શકું છું 1 ડેસીમીટર. ખ્યાલ આવે છે? અગર કોઈ જગ્યાએ આવું લખ્યું હોય કે 0.001 ગ્રામ તો આપણે આવું લખી શકીએ છીએ કે 10⁻³ ગ્રામ. હવે આ 10⁻³ ને મારે હટાવી દેવા હોય તો હું લખી શકું છું 1 મિલીગ્રામ. ખ્યાલ આવે છે બાળકો? એટલે આપણે આ યાદ રાખીશું. ત્યારબાદ 10⁻1 હોય તો એને કહેવાય ડેકા, DA ડેકા. 10⁻2 છે હેક્ટા, H. 10⁻3 છે કિલો, સ્મોલ k. ડેકા, હેક્ટા, કિલો. 10⁻6 મેગા, M. 10⁻6 મેગા. 10⁻9 ગીગા. 10⁻12 ડેકા, હેક્ટા, કિલો, મેગા, ગીગા, ટેરા. ટેરા, પેટા, એક્સા. પેટા માટે છે કેપિટલ P અને એક્સા માટે છે કેપિટલ E. ત્યારબાદ 10⁻21 એના માટે છે ઝેટા અને 10⁻24 યોટા. આ લોકોનો ઉપયોગ આપણે રૂટીન જિંદગીમાં કરીએ છીએ બાળકો. તમે જુઓ છો કિલોબાઇટ, KB, કેટલીક ફાઇલ હોય છે નાનકડી KBની, 10 KB, 100 KB, તો કિલોબાઇટ. કેટલીક ફાઇલ હોય છે મેગાબાઇટની, MBની, તો કિલો કરતાં 1000 ગણા મોટા કોણ? MB, બરાબર ને? M કરતાં 1000 ગણા મોટું કોણ? G. તમે ગીગાબાઇટ એટલે GB, 1 GB, 2 GB, યસ ઓર નો? અને એવા 1000 GB આશરે ભેગા થાય તો બને છે એક TB, ટેરાબાઇટ. એટલે આ આપણે રૂટીન જિંદગીમાં ઉપયોગ કરીએ જ છીએ, કિલો, મેગા, ગીગા, ટેરા. ઠીક છે? અને હવે આનો ઉપયોગ તમને બાળકો અહીંથી લઈને 12મું પૂરું થાય ત્યાં સુધી ફિઝિક્સ અને કેમેસ્ટ્રી બંનેમાં આ બહુ બધી જગ્યાએ ઉપયોગમાં આવશે. ઊંઘમાંથી ઉઠાડીને કોઈ વ્યક્તિ પૂછે ને રાત્રે તો એ આવડવું જોઈએ. ડેસી, સેન્ટી, મિલી, માઇક્રો, નેનો, પિકો, ફેમટો, એટો, ડેકા, હેક્ટા, કિલો, ડેકા, હેક્ટા, કિલો, મેગા, ગીગા, ટેરા, પેટા, એક્સા, આવું યાદ આવવું જોઈએ. અને આ મોઢે કરી નાખો બાળકો. પહેલાં 3 જે છે એમાં શું છે? જો 1-1નો વધારો છે અને પછી 3-3-3નો વધારો છે. ઠીક છે? ત્યારબાદ આ બધા જે આપણે ભણ્યા તેનો ઉપયોગ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. પરંતુ હજી એક ઉપજાવેલું એકમ આપણે જોઈએ, ઘનતા, જેને કહેવાય છે ડેન્સિટી D. ઘનતાનું સૂત્ર છે માસ અપોન વોલ્યુમ, એટલે કે દળના છેદમાં કદ. દળનો SI એકમ શું છે? કિલોગ્રામ. કદનો SI એકમ શું છે? મીટર ક્યુબ. તેથી ઘનતાનો SI એકમ કિલોગ્રામ અપોનમાં મીટર ક્યુબ, કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ. અથવા આવું પણ લખી શકાય બેટા, કિલોગ્રામ ઇન્ટુ મીટર રેઝ ટુ -3, કિલોગ્રામ પર મીટર ક્યુબ. ઠીક છે? ત્યારબાદ ત્રીજું, ધારો કે ક્ષેત્રફળનું પૂછાયું હોય તો તમે શું કરો? લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે મીટર સ્ક્વેર, બરાબર છે? ત્યારબાદ આપણે તાપમાન વિશે ભણીએ. તાપમાન ઉપજાવેલો એકમ નથી, પણ તાપમાનના એકમો. તાપમાનનો SI એકમ કેલ્વિન છે, બરાબર? પણ આપણે વ્યવહારુ જિંદગીમાં, રૂટીન જિંદગીમાં આપણે કેલ્વિન વાપરતા જ નથી. આપણે તાપમાન જનરલી ડિગ્રી સેલ્સિયસમાં કે ફેરનહીટમાં માપીએ છીએ. તો તાપમાનને આપણે સેલ્સિયસમાં ફેરવવું હોય અથવા સેલ્સિયસમાંથી કેલ્વિનમાં ફેરવવું હોય તો શું યાદ રાખવું પડશે? યાદ રાખજો બાળકો કે કેલ્વિન ઇઝ ઇક્વલ ટુ ડિગ્રી સેલ્સિયસ વત્તા 273. કેલ્વિન ઇઝ ઇક્વલ ટુ સેલ્સિયસ વત્તા 273. એટલે કે ધારો કે 25 ડિગ્રી સેલ્સિયસ હોય તો 25 વત્તા 273 એટલે 298 એ કેલ્વિનમાં થયું.
ધારો કે 100 ડિગ્રી સેલ્સિયસ તો વત્તા 273, તો એનું કેલ્વિનમાં કેટલું તાપમાન થાય? 373. ધારો કે 0 ડિગ્રી સેલ્સિયસ હોય તો 0 વત્તા 273 એટલે કે 273 કેલ્વિન. ઠીક છે. બીજો એક યુનિટ તમારે યાદ રાખવાનો છે કે ભાઈ ફેરનહીટ, ડિગ્રી ફેરનહીટ ઇઝ ઇક્વલ ટુ 9/5 ડિગ્રી સેલ્સિયસ પ્લસ 32. ડિગ્રી ફેરનહીટ ઇઝ ઇક્વલ ટુ 9/5 ડિગ્રી સેલ્સિયસ વત્તા 32. એટલે કે ધારો કે 100 ડિગ્રી તાપમાન હોય, 100 ડિગ્રી સેલ્સિયસ હોય તો 100 ગુણ્યા 9/5, તો 100/5 એટલે શું થાય? 20. 20 ગુણ્યા 9, 20 ગુણ્યા 9 કેટલા થાય? 180. 180 ને વત્તા 32 શું થાય છે? 212. એ ફેરનહીટ કહેવાય. એટલે કે 100 ડિગ્રી સેલ્સિયસ ઇક્વલ ટુ 212 ડિગ્રી ફેરનહીટ. તો આ એકમો તમારે યાદ રાખવા પડશે. આ સિવાય પણ તમને એક લિસ્ટ હું પ્રોવાઈડ કરીશ કે જેમાં અલગ અલગ એકમોનું કન્વર્ઝન આપેલું છે. આ વિડીયોમાં જે બી શીખવાડ્યું પરફેક્ટ મોઢે કરશો તો આગળના વિડીયોમાં ખૂબ જ મજા આવશે. મળીએ દોસ્તો આગળના વિડીયોમાં કાલે.